સ્કિલ ડે મુજબ આજે જે તાલીમાર્થીઓને આપણે એડમિશન આપવા જઈ રહ્યા છીએ તાલીમ લેવા માટે, કે જે જુદા જુદા કોર્સ ઇન્ટરનેટ, મોબાઈલ, બેઝિક કોમ્પ્યુટર, એકાઉન્ટનો કોર્સ, ડીટીપી કોર્સ, હ્યુમન રિસોર્સ એસોસિએટ, શોરૂમ રિટેલ, આ નાના નાના કોર્સ છે, પરંતુ એમની અંદર જો સંપૂર્ણપણે ધ્યાન દેવામાં આવે તો આપણું ભવિષ્ય આ કોર્સથી ખૂબ જ ઉજ્જવળ બને એમ છે. ટેકનોલોજીના યુગમાં આજની આ ખૂબ જ તાતી જરૂરિયાત છે. એવા કોર્સમાં એડમિશન માટે લગભગ 450 જેટલા એડમિશનો છે, પરંતુ આજે પ્રતિક રૂપે આપણે અત્રે 8 લાભાર્થીઓ, 8 તાલીમાર્થીઓને આપણે એડમિશન આપીશું. એમાં સૌથી પહેલાં એકાઉન્ટ વિભાગમાં જેમને એડમિશન મળે છે એવા વગાસિયા રિદ્ધિ સુરેશભાઈ. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. એવા જ બીજા વિદ્યાર્થીને એડમિશન મળે છે એવા રૈયાણી દ્રષ્ટિ રાજેશભાઈ. વિનંતી કરી આપણે કારોબારી ચેરમેન ગોંડલ નગરપાલિકાના રાજેન્દ્રસિંહજી જાડેજાને કે તેઓ પોતાના વડોદરાથી આ વિદ્યાર્થીને એડમિશન પ્રમાણપત્ર અર્પણ કરશે. એવા જ વિદ્યાર્થીની બબલાની હર્ષા વિજયભાઈ. વિનંતી કરી આપણે પ્રવીણભાઈ રૈયાણી આરડીસી બેંક ડિરેક્ટર કે તેઓ પોતાના વડોદરાથી પ્રમાણપત્ર અર્પણ કરી અને એડમિશન લેટર આપશે. વિનંતી કરીએ આપણે ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ અશોકભાઈ પીપળિયાને કે તેઓ સોલંકી નેહા અનિલભાઈ એમને એડમિશન લેટર આપશે. એકાઉન્ટ વિભાગમાં એમને એડમિશન મળી રહ્યું છે. જોરદાર તાલીમથી વધાવીએ. વિનંતી કરીએ આપણે સવિતાબેન નાનાભાઈ મકવાણાને કે તેઓ દૂસરા શીતલ ચંદુભાઈ એમને એડમિશનનો લેટર આપશે. दूसरा शीतल चंदुभाई. जोरदार तालीम बताइए આપણે. વિનંતી કરીએ આપણે ગોંડલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર એવા અશોકભાઈ મકવાણાને કે તેઓ રાદડિયા દિવિશા અમિતભાઈ એમને એકાઉન્ટ વિભાગમાં એડમિશન લેટર આપશે. રાદડિયા દિવિશા અમિતભાઈને નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણા એડમિશન લેટર કરીએ છીએ. જોરદાર તાલીમથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ગોંડલ પ્રાંત અધિકારી એચએમ જાડેજા સાહેબ આપની વચ્ચે પધારી રહ્યા છે. જોરદાર તાલીમથી આપણે વધાવીએ. ગોંડલ પ્રાંત અધિકારી શ્રી એચએમ જાડેજા સાહેબ એમનું સ્વાગત કરેલ. પ્રાંત અધિકારી શ્રી એચએમ જાડેજા સાહેબ જોરદાર તાલીમથી આપણે વધાવીએ. એક સ્ટેપ આગળ આવતો. प्रांत अधिकारी श्री एच एम जाडेजा साहेब, उपप्रमुख श्री अशोकभाई पीपड़िया साहेब, कारोबारी चेयरमैन श्री राजेंद्र सिंह जाडेजा साहेब, प्रवीणभाई रैयाणी, प्रमुख राजकोट जिला सामूहिक डायरेक्टर आरडीसी बैंक, मामलतदार श्री गोरड साहेब, नायब मामलतदार श्री अशोकभाई मकवाणा, गोंडल नगरपालिका चेयरमैन श्री राजेशी, सविताबेन मकवाणा, कृष्णाबेन, शशिकांतभाई रैयाणी, भाणाभाई, नजूभाई परमार, सर्वे मंचस्थ महानुभावों, तालीमार्थी बेन भाईओ और बहनों, सर्वेनु श्री ત્રણેય સંસ્થા ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ, સીસીસી કોમ્પ્યુટર એકેડમી અને અક્ષર ઇન્સ્ટિટ્યૂટ વતી હું આપનું બધાનું સ્વાગત કરું છું. આજનો દિવસ આપના માટે ઇન્ટરનેશનલ યુથ સ્કીમ એટલે કે તમારા કૌશલ્યનો દિવસ છે. આજે તમે જે કંઈ શીખાયો એનું તમારે કૌશલ્ય કઈ રીતનું છે તમારે વ્યક્ત કરવાનું છે. તમને જ્યારે અહીંયા ટ્રેનિંગ તરીકે તાલીમ આપવામાં આવી તે તાલીમ બાદ તમે સ્વરોજગાર મેળવો તેમજ નોકરી મેળવી અને આગળ વધો ત્યારે તમારું સાચું કૌશલ્ય ગણાશે.
આ તાલીમ માટે ગોંડલ નગરપાલિકાની NULM યોજના અંતર્ગત તમને તાલીમ મળેલી છે અને તમને જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તે NCVT એટલે કે નેશનલ કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગનું છે, જે તમારા માટે એક દસ્તાવેજ ગણાશે. જે સર્ટિફિકેટ ઉપર તમને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તમારું સર્ટિફિકેટ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન ઓફિસમાં નોંધાશે અને આ સર્ટિફિકેટ ઉપર તમે તમારી કોઈ પણ જોબ માટે આગળ વધો તેવી શુભકામના. ત્યારે એક વાત ચોક્કસ કહીશ કે જે ઘટના મારી નજર સમક્ષ બની છે અને એ આજની ઘટનાને આજના કાર્યક્રમે લાગુ પડે છે. મિત્રો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 66 નંબરની સ્કૂલ, એમાં પહેલા આચાર્ય આવે, પછી શિક્ષક આવે, પછી પટાવાળા આવે અને પછી ચોકીદાર આવે. ચોકીદારનું કામ એ હોય છે સાંજે 5:30 સ્કૂલ છૂટે એટલે આવવાનું અને છૂટ્યા બાદ પાછી શરૂ થાય સવારે એટલે પાછું જતું રહેવાનું. આવા એક ચોકીદાર એટલે સાહેબ રઘુ હકા ડાભી. પોતે ભણવા હતા પણ દિવસે ટર્નર તરીકે કામ કરે. ટર્નર સમજી શકો ને તમે, લેબમાં. એ જ તે સ્ટીલ જે નિત્ય દોશી હોસ્પિટલ છે એમનું એક યુનિટ છે જે સ્ટીલ, અને મુંબઈની અંદર બહુ જ મોટું યુનિટ છે. એમની અંદર ઉપગ્રહના પાર્ટ્સ પણ બને છે. આ જે સ્ટીલની અંદર આ રઘુ હકા ડાભી દિવસે કામ કરે અને રાત્રે અમારી સ્કૂલની અંદર ચોકીદારી કરે. પોતે આવડત હતી એનામાં. આપણે કહીએ કે આવડત છે ક્યારેય જતી નથી, બસ મોકો મળવો જોઈએ. તો એ જે સ્ટીલની અંદર જર્મનથી લેટેસ્ટ ટેકનોલોજીના 4 મશીનો મંગાવવામાં આવ્યા. એ મશીનો વિસ્થાપિત કરવામાં આવ્યા, ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પરંતુ થોડાક સમય પછી મશીનો બંધ થઈ જઈને ચાલુ થાય નહીં. એ મશીનો માટે ખાસ જર્મનથી એ જે એન્જિનિયરો હતા એને બોલાવવામાં આવ્યા. એક અઠવાડિયાના પ્રયત્ન છતાં પણ એનાથી ચાલુ ન થયા. એ હતા કે ભાઈ આ એન્જિનિયરો આવ્યા છે એમનાથી કાંઈ થયું નથી તો તમારાથી શું થાય? 400 રૂપિયાનો પગાર તમે લ્યો છો એટલે તમને ખાલી કેટલું ટર્ન કરવું એટલી જ ખબર છે, બીજું કાંઈ તમારાથી ન થાય. તો હવે અંગ્રેજો જે એન્જિનિયર હતા એને પૂછ્યું કે ભાઈ શું કહેવા માંગે છે? તો એને ગુજરાતી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને કીધું કે ભાઈ એમ કહે છે કે હું આ મશીન ચાલુ કરવામાં પ્રયત્ન કરું. તો એન્જિનિયર કે ભાઈ આપણે તો પાછા જ લઈ જવા છે, આપણે ચાલે છે નહીં, તો પ્રયત્ન કરવા દો ને. તો રઘુ હકા ડાભી સાહેબ 2 દિવસની મહેનતને અંતે 4 એન્જિન મશીન શરૂ કરી દીધા. આજની તારીખે એ મશીન ચાલુ છે અને તરત જ એને બીજે દિવસે ટેકનિકલ વિભાગના આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ આપવામાં આવી. પેન્ડાનું બોક્સ છે અમારી પાસે કે સાહેબ પેન્ડા લાવો. એ સેના છે કે મને HSTની અંદર ટેકનિકલ વિભાગના આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ મળી છે. આજની તારીખે રઘુ હકા ડાભી નોકરી કરે છે. અને ભારત માતા કી, ભારત માતા કી. આજના યુવા દીકરા દીકરીઓના આવા સરસ કાર્યક્રમમાં આપણા સમારોહના અધ્યક્ષ એવા HM જાડેજા સાહેબ, એવા જ અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ પીપળિયા, એવા જ આપણા નિષ્ઠાવાન અધિકારી ગોરડ સાહેબ, મામલતદારશ્રી, તેમજ અમારા નગરપાલિકાના NULM શાખાના આ જે શાખા છે એના ચેરમેન સુમિતાબેન મકવાણા, એવા કોલેજના ચેરમેન સ્મિતાબેન, કૃષ્ણાબેન, તેમજ તમામ નગરપાલિકાના ચેરમેન સાહેબો, ઉપસ્થિત સૌ આગેવાનો અને સૌ યુવાનો દીકરા દીકરીઓ, આજે સૌને વર્લ્ડ યુવા સ્કિલ દિવસની સૌને હું શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. ખાસ વાત આજે કરવાની છે કે જ્યારે સ્કિલ દિવસ હોય અને એમાં પણ ગોંડલ નગરપાલિકા સંચાલિત NULM શાખા દ્વારા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના ચાલે છે કે તમામ દીકરા દીકરીઓને કોમ્પ્યુટર અને અન્ય કોઈ પણ સ્કિલ શીખવાડવામાં આવે છે. સરકાર દ્વારા આવા પ્રોગ્રામ માટે એક વિદ્યાર્થી દીઠ મહારાષ્ટ્રમાં 15 થી 20 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. સૌ અમે ગોંડલની અંદર નગરપાલિકાના સદસ્યો દ્વારા એક શેરી ગલી ફરી રખડી ઘરે ઘરે સમજાવી ના યુવાનોને લઈ આવ્યા છે કે સૌથી વધારે ગોંડલના યુવાનોને દીકરા દીકરીઓને આનો લાભ મળવો જોઈએ. આપ સૌએ જે છોકરાઓએ આ સ્કિલ શીખવી લીધી અને એમને નોકરી મળી ગઈ, તેમને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. જે વિદ્યાર્થીઓ
નવા પ્રવેશ કરે છે તેમને પણ શુભેચ્છા પાઠવું છું. મારા ખ્યાલ પ્રમાણે જીવનમાં તમે જે કંઈ કામ કરતા હોય, રૂટીન કામ, એના સિવાયની જે વધારાની આવડત હોય તેને અંગ્રેજીમાં સ્કિલ કહે છે. આજે હું રાજકારણમાં હોય પણ બોલતા ન આવડતું ન ચાલે, બોલતા આવડે એટલે એને વધારાની સ્કિલ કહેવાય. એમ તમને સૌને એક વધારાની સ્કિલ શીખો. આવતા દિવસોની અંદર ગોંડલને જ નહીં પણ સમગ્ર સમાજને અને સમગ્ર ભારતને આપણે ક્યાંય ઉપયોગી થાય તેવી આપ સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ. આ તકે બીજી વાત એ કરવાની કે એક સ્કિલ આપણે ફરજિયાત શીખવાની છે. એ જીવનમાં આપણે ફરજિયાત શીખવી પડે એમ છે અને એ સ્કિલ છે સ્વચ્છતા. કે દરેક ભાઈ બહેન, દરેક આગેવાન એક સ્વચ્છતાની સ્કિલને પોતે ડેવલપ કરે. આજે અમે એક પ્રોજેક્ટ બનાવી નાખ્યો છે કે જ્યાં પણ જાય, કોઈ પણ નાના મોટા કાર્યક્રમની અંદર જાય તો સૌથી પહેલા વાત કરવાની સ્વચ્છતાની. મહાત્મા ગાંધીજી એક સ્વપ્ન જોયેલું સ્વચ્છતા અભિયાનનું. ઘણા વર્ષ સુધી સ્વપ્નને ક્યાંક એક બાજુ લઈ ગયું. ફરીથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે ફરીથી એ સ્વપ્ન સાકાર કરવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવે છે. માત્ર નરેન્દ્રભાઈથી અટકતું નથી, એમાં આપણા મુખ્યમંત્રી શ્રી રાજના પણ જોડાણા, સાથે ગોંડલ નગરપાલિકાની ટીમ પણ જોડાણી અને વહીવટી અધિકારીઓ પણ આમાં મહેનત લેતા હોય છે. પણ મને એવું લાગે છે કે માત્ર અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વચ્છતા માટે મહેનત કરે તો એટલું પરિણામ ન મળી શકે. પણ જ્યારે આજે યુવાન દીકરા દીકરીઓની વચ્ચે બે શબ્દ બોલવાના થયા છે ત્યારે મારે તમને જાગૃત કરવા છે કે તમે જાગૃત થઈશો તો ભવિષ્યની અંદર સ્માર્ટ ગોંડલ બનશે. સ્માર્ટ ગોંડલ બનાવવું એ અમારું લક્ષ્ય છે, અમારી પાસે ધ્યેય છે, એક ગોલ છે કે ભવિષ્યની અંદર સ્માર્ટ ગોંડલ બનાવવું ટૂંકા સમયની અંદર. પણ એની અંદર લોકોની અને ખાસ કરી યુવાન ભાઈઓ અને બહેનોની જરૂર છે. અને આના માટે થઈ અને મેં એક નવું અભિયાન ચાલુ કર્યું છે કે સ્વચ્છતાના શપથ લેવડાવવા. જે કાર્યક્રમ હોય એ આ શપથ ફરજિયાત લેવડાવવાની. આજે સ્માર્ટની વાતો આપણે કરીએ છીએ, તમારી કંપનીનું નામ સ્માર્ટ છે ને, સ્માર્ટની વાતો આપણે કરીએ છીએ પણ ખરેખર કોઈ અધિકારી કે પદાધિકારી ક્યારે સ્માર્ટ બનાવી શકતા નથી. એના માટે લોકોએ સ્માર્ટ બનવું પડે, દીકરા દીકરીઓએ સ્માર્ટ બનવું પડે. અને તમે સૌ યુવાન છો, તમારામાં જો કંઈ રહેશે તો ભવિષ્યમાં ગોંડલમાં કંઈ રહેશે, ગોંડલને આપણે કંઈક આપી શકશું આવી પ્રાર્થના છે. એની સાથે અંતિમમાં પદાધિકારીઓ અધિકારીઓને તકલીફ નહીં આપી પણ સૌ વિદ્યાર્થીઓને પોતાના સ્થાન ઉપર ઊભા રાખી અને એક સ્વચ્છતાના શપથ લેવડાવશે. બધા જોડાશે. થેન્ક યુ સર. આપણે શપથ ગ્રહણ કરતા હોય ત્યારે જેમ મંત્રીશ્રીઓ અને અધિકારીઓ આગળ જમણો હાથ આગળ રાખે પછી તમારે પાછળ બોલવાનું છે. થોડો અવાજ ઓછો કરજો. હું મારું ઘર સ્વચ્છ રાખીશ, હું મારું ગામ સ્વચ્છ રાખીશ, હું મારો જિલ્લો સ્વચ્છ રાખીશ, હું મારું ગુજરાત સ્વચ્છ રાખીશ, હું મારું ભારત સ્વચ્છ રાખીશ, હું મારું વિશ્વ સ્વચ્છ રાખીશ. સૌનો આભાર. આ ખાસ કરીને શપથ લેવડાવવાનું કારણ એ છે કે રાજેન્દ્રસિંહ જાડેજા કારોબારી ચેરમેન સ્કિલ ડે તથા સ્વચ્છતા અભિયાનની પણ આ સાથે આપણે વાત કરી. આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સહાય જરૂર બહેનોને રિવોલ્વિંગ ફંડ વિશેષ જે આવેલી છે એને ચેક તરફડ કરવા માટે વિનંતી કરી. આપણે ગોંડલ પ્રાંત અધિકારી જાડેજા સાહેબને કે પોતાના વરદ હસ્તે અલગ મહિલા બચત મંડળને 10,000 રૂપિયા આપવાની વિનંતી. એમના પ્રતિનિધિ રૂપે આવો. જોરદાર તાળીઓથી વધાવીએ.
નંદની મહિલા બચત મંડળ ગોંડલને મળી રહ્યો છે. વિનંતી કરીએ આપણે મામલતદાર સાહેબને કે તેઓ પોતાના હસ્તે આ ચેક અર્પણ કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. અર્પણ કરશે. થોડાક આ સાઈડ ફરી જજો. આ સાઈડ જોજો. જોરદાર તાળીઓથી વધાવીએ. સદસ્યશ્રી પિતૃ આશીષ મહિલા મંડળ ગોંડલને રૂપિયા 10,000નો ચેક મળી રહ્યો છે. સરકારશ્રીની યોજના મુજબ એમના પ્રતિનિધિ આવી અને આ ચેક લઈ જશે. આશીષભાઈ જીગરિયા પોતાના વરદ હસ્તે આ ચેક અર્પણ કરશે. આ સાઈડ જોજો. પ્રમુખ અશોકભાઈ પીપળિયાને